અમદાવાદ તપોવન સર્કલ ખાતે તાજેતરમાં શ્રી બાલાજી ગ્રીન્સ પાર્ટી પ્લોટ સ્થિત ગણપતિ ફાઉન્ડેશન અને મિલાપ ટાટારિયા ટાઈગર દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટેલેન્ટ શો, ફેશન શો અને ચેરિટી શોનો સમાવેશ થયો હતો. તાજેતરમાં શ્રી બાલાજી ગ્રીન્સ પાર્ટી પ્લોટ તપોવન સર્કલ ખાતે ટેલેન્ટ શો, ફેશન શો અને ચેરિટી શોનું ભવ્ય આયોજન ગણપતિ ફાઉન્ડેશન અને મિલાપ ટાટરિયા ટાઈગર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં દરેક સ્પર્ધકોને ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ગુજરાતના નામી અનામી કલાકારોએ ગૌરવ સાથે સન્માનિત કરવામાં આવ્યા. ટાઈગર ટેકવોન્ડો ટીમ દ્વારા માર્શલ આર્ટ્સનું પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું. અંડરગ્રાઉન્ડ ડાન્સ ક્લબ દ્વારા ડાન્સ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા. ટેલેન્ટ અને ફેશન શો સાથે વિવિધ કલાત્મક રજૂઆતો દ્વારા સમાજ સેવા અને સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ સફળ રહ્યો તથા પ્રેક્ષકો દ્વારા અત્યંત ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો. આ શોમાં અંડરગ્રાઉન્ડ ડાન્સ ક્લબ પ્રથમ વિજેતા, ટાઈગર ટેકવોન્ડો ટીમ દ્વિતીય વિજેતા અને મૌર્ય ક્લિનિક તૃતીય વિજેતાની ટીમ ટ્રોફી આપવામાં આવી. મુખ્ય અતિથિમાં લાયઝન ઓફિસર પ્રવીણ વલેરા, ડોક્ટર બીના પટેલ, ડોક્ટર કેવલ ત્રિવેદી, ડોક્ટર પીએસ દેસાઈ, મનીષા પટેલ, નટરાજ ડાન્સ એકેડેમીના પ્રણાલી ગાંધી, ધર્મેશ રાવલ, કેસી ચૌહાણ, રાધેશ્યામ યાદવ, સત્ય પટેલ અને દિવ્યાંગ ગોસ્વામી વિશેષ ઉપસ્થિત રહી આયોજક દ્વારા ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા. બાળકોને અનેક શુભેચ્છાઓ પાઠવવામાં આવી. લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ ડોક્ટર બીના પટેલે જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓથી સમાજમાં જાગૃતિ સાથે સેવા ભાવનાનો ઉછેર થાય છે. આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો નહીં પરંતુ માનવ સેવા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયો હતો.